Hello everyone, good evening, very good evening. Welcome today's live session. I hope કે તમે બધા મસ્ત મજામાં હશો, એકદમ મસ્ત મજામાં હશો, સ્વસ્થ હશો એ આશા સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે નવું ચેપ્ટરની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, બીકોઝ આ ચેપ્ટર મારા માટે તો પણ તમને પણ ગમશે કારણ કે આમાં તમને એવી વસ્તુ જાણવા મળશે જો કે તમે ભણી જ ગયા છો, પણ આપણે આજે ફરીથી રિપીટ કરવાના છીએ. ઓકે, કેમ છો? હું એકદમ મજામાં છું. હું થોડીક વારમાં આવી, થોડીક વાર રાહ જોશો. મારે થોડુંક કામ છે, બસ એ કામ પતાવીને આવી. થોડીક વાર રાહ જોઈ લો, હું હમણાં જ આવી. ઓકે, ठीक है. विश्वास, ये क्या बोल रहे हो यार? क्लास कितनी औसम है. ठीक है फिर. ओके, ચાલો. તો થોડીક વાર
સોરી ગાઈઝ, સોરી. આઈ એમ રિયલી સોરી બેટા, મારું થોડું કામ હતું એટલા માટે આજનો મેં શરૂઆતમાં જ મેં તમને જો કે કહી દીધું હતું કે મારું થોડુંક અર્જન્ટ કામ છે, એટલા માટે તમારું સેશન થોડુંક મારે સમય લેવો પડ્યો. આઈ એમ રિયલી સોરી ફોર ઇનકન્વીનિયન્સ. ચાલો, તો હવે હું આવી ગઈ છું, તો હવે આપણે આજના સેશનની શરૂઆત કરી દઈએ. અને આજનું આપણું જે ચેપ્ટર છે એનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર, મતલબ કે આગ સાથે રમત. આગ સાથે રમત અહીંયા છે. ચાલો તો જોઈએ. કહે છે યાર આપણા ફેવરિટ ફેસ્ટિવલ વિશેનો આ ચેપ્ટર છે. ફેવરિટ ફેસ્ટિવલ વિશેની તમને આમાં ઇન્ફોર્મેશન આપેલી છે. જો દીકરા સાંભળી લેજો ધ્યાનથી કે હું અહીંયા વર્ડ ટુ વર્ડ ડિટેલમાં નહીં સમજાવું કે ઓફ એટલે શું થાય, ઓર એટલે શું થાય, ઇઝ એટલે શું થાય, ઈટ એટલે શું થાય, ઇન એટલે શું થાય. ડીપમાં હું નહીં સમજાવું બીકોઝ યાર આપણો 6 મહિનાના સિલેબસને માત્ર 2 મહિનામાં કમ્પ્લીટ કરવાનો છે. હાઉ કેન ડુ દેટ? એ આપણે કઈ રીતે કરી શકીએ? દેટ્સ વાય સોરી. ઓકે, થોડું સ્પીડમાં જાય તો થોડું યાર તમારે તમારી સ્પીડ તો થોડી વધારવી પડશે. હું ઘટાડીશ મારી રીતે. ઓકે, ચાલો, હિયર ઇઝ યોર ફર્સ્ટ પેરેગ્રાફ. લેટ્સ સી. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. એકમાત્ર આપણો ગમતો તહેવાર છે ભારતમાં અને એ છે દીપાવલી. દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન નોર્થ. દિવાળીને નોર્થમાં દિવાળી કહેવામાં આવે છે. શું કહે છે? દિવાળી કહે છે. આપણે પણ અહીંયા દિવાળી કહે છે. કોઈ કહેતું હશે દીપાવલી, હિન્દીમાં વધારે દીપાવલી જ કહેવામાં આવે છે, બાકી આપણે તો દિવાળી જ કહીએ છીએ. ગુજ્જુ લોકો તો દિવાળી જ બોલીએ છીએ, હે ને? તો આપણો એક ગમતો તહેવાર છે ભારતમાં અને એ છે દીપાવલી, દિવાળી. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant showers of colors. There is nothing to match. એટલે કે ત્યાં તુલના કરવા માટે કંઈ જ નથી, એક્સાઇટમેન્ટ પણ નથી. એવો કોઈ એક્સાઇટમેન્ટ નથી કે જેને આપણે તુલના કરી શકીએ. વેન ક્રેકર્સ ગો ઓફ મતલબ કે આ દિવાળીને આપણે બીજી કોઈ પણ વસ્તુ સાથે કમ્પેરિઝન કરી શકીએ એવું કંઈ જ નથી. ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય. ફટાકડાઓ જે છે એ રાત્રિના આકાશમાં જાય છે વિથ અ લાઉડ બેંગ, એટલે કે મોટા અવાજ સાથે. અને તે અલગ અલગ શાનદાર, બ્રિલિયન્ટ એટલે શું થશે? શાનદાર એવા એવા કલર્સના શું થાય છે? ફુવારા થાય છે. એટલે આ બાબત સાથે, આ એક્સાઇટમેન્ટ સાથે કોઈ પણ વસ્તુને મેચ ના કરી શકાય. એન્ડ ઇટ્સ અ ટ્રુ. નેક્સ્ટ એના પછી બસ દિવાળીમાં હું એક જ વસ્તુથી નફરત કરું છું અને એ છે કે જે ધતિંગ કરે છે ને, કે હાથમાં લઈને જે સ્ટન્ટ કરે છે ને, બસ એ જ મને નથી ગમતું. બાકી તમે ફટાકડા ફોડો, કારણ કે આપણો તહેવાર છે, એ આપણી પહેચાન છે અને એ જ આપણા દેશને રોશન કરે છે, ઝગમગતો બનાવે છે. એક દિવસ એવો હોય છે કે જે દિવસે આપણો દેશ, આખો દેશ, સમગ્ર દેશ મતલબ કે આ રોશનીઓથી ઝગમગતો હોય છે. તો ફોડો, પણ યાર કોઈ સ્ટન્ટ ના કરો કે પોદરામાં મૂકીને, બોટલમાં મૂકીને, તગારા નીચે મૂકીને. એની જગ્યા બેટર છે કે જે રીતે વ્યવસ્થિત રીતે ફટાકડા ફૂટતા હોય એ રીતે ફોડો. એનું પણ હું કામ સજેશન આપું છું કે જો તમે આવા ધતિંગ કરશો ને તો આ ધતિંગમાં કંઈક કાંડ થશે અને એ કંઈક કાંડને લીધે, એક્સિડન્ટને લીધે આપણા દેશમાં ક્યાંક ફટાકડા બેન ના થઈ જાય. કારણ કે બાકીના દેશોમાં ફટાકડા બેન છે, આપણા દેશમાં નથી. તો યાર આવા સીન ક્રિએટ બિલકુલ પણ નહીં કરવાનું. ક્યારેય કોઈ કરતું હોય તો યાર એને પણ ટોકો. નહીં તો યાર આપણા દેશમાં ફટાકડા જો એકવાર બેન થયા ને તો યાર ઘણા બધા દેશ છે કે જે આના ઉપર પોતાની આજીવી ચલાવી રહ્યા છે. આ એમનો એક બિઝનેસ બની ગયો છે, જોરદાર બિઝનેસ બની ગયો છે, દિવાળીના સિઝનનો બિઝનેસ બની ગયો છે. તો એ ધંધો પડી ભાંગશે. નેક્સ્ટ આગળ જઈએ પછી શું કહે છે? મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ fireworks are made. આપણામાંના ઘણા બધા આશ્ચર્ય હશે કે આ ફટાકડા કઈ રીતે બનતા હશે. એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ, અને તેમાં શું જાય છે, આપણામાંના ઘણા કેવા હશે? આશ્ચર્ય હશે. નેક્સ્ટ એના પછી ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ fireworks is as interesting as the sound and the light they emit. ભાઈ એમનું જે ભૌતિક વિજ્ઞાન છે ને ફટાકડાનું, એને બનાવવા માટે જે રાસાયણિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનનો યુઝ થાય છે ને, એ જે હોય છે ને એ એટલો રસપ્રદ છે. એઝ ધ સાઉન્ડ એટલે કે અવાજ, અને પ્રકાશ કે જે સર્જાય છે. ઇમિટ એટલે શું થશે? સર્જાવું થશે.
જે સર્જાય છે ને, લાઇટ અને અવાજ જે સર્જાય છે, એટલો જ ઇન્ટરેસ્ટિંગ આનું રાસાયણિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન છે. The science of fireworks is technically called pyrotechnic from the Greek word pyre meaning fire and techniques mean an art. ફટાકડાનું જે વિજ્ઞાન છે એને તકનીકી ભાષામાં પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. તકનીકી ભાષામાં શું કહેવામાં આવે છે? પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે, કે જેમાં પાયર એટલે કે આગ અને ટેકનિક્સ મતલબ કે કળા. તો આગળ જઈએ. આઈ હોપ કે તમે આમને વ્યવસ્થિત રીતે સમજી ગયા હશો. આ પાઠમાં ખબર નથી પડતી. આ પાઠ જે છે એ તમને આખું વિશે કહે છે. દિવાળીને મતલબ કે દિવાળીના જે ફટાકડા બને છે એમના વિશે કહે છે બેટા. પૃથ્વી બેટા, જો ધ્યાનથી તમે એને સમજો ને તો કોઈ પણ દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જેને તમે સમજી ના શકો, કરી ના શકો. યાર, સૌથી વધારે શક્તિશાળી આપણે છીએ, બીકોઝ આપણું માઇન્ડ, આપણું જે મગજ છે ને, દિમાગ છે ને, ધારે ને એ કરી શકે છે. લોટ્સ ઓફ એક્ઝામ્પલ પડ્યા છે કે જે અશક્ય હતું એ પણ લોકોએ કરી નાખ્યું છે. એ પણ પેલા એ ભગવાને જે આપણું સર્જન કર્યું છે ને, આ માનવીએ કરી નાખ્યું છે. પણ ધારો તો થાય, ફરિયાદ કરો તો કાંઈ ન થાય. બસ કરવું પડે, ધારવું પડે, માનવું પડે. નેક્સ્ટ આગળ જઈએ ને પછી પૃથ્વી બેટા, તારી આ જે ફરિયાદ છે એને ફરિયાદના પોઝિટિવિટીમાં ફેરવી નાખ. સમજાય છે? ચાલો નેક્સ્ટ હવે આપણે અહીંયા આગળ જઈએ. પાયરોટેકનિક્સ includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket booster shuttle. થોડું સેન્ટેન્સ સમજે. પાયરોટેકનિકમાં સમાવેશ થાય છે માત્ર ફટાકડાનો જ નહીં. આ જે પાયરોટેકનિકની કળા છે ને, કે જેનો મતલબ થાય આગની કળા, તો આ જે પાયરોટેકનિક છે એ પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો જ સમાવેશ નથી થતો, પણ સાથે સાથે આ જે ડિવાઇસીસ છે એ ડિવાઇસની સંપૂર્ણ માત્રાનો સમાવેશ થાય છે. સંપૂર્ણ માત્રાનો સમાવેશ થાય છે. દેટ યુઝ સિમિલર મટીરિયલ, કે જેમાં બરાબર એ જ સામગ્રીનો યુઝ થાય છે. એવી દરેક યંત્રોનો સમાવેશ થાય છે કે જેમાં બરાબર એ જ સામગ્રીનો ઉપયોગ થાય છે. જેમ કે એ જ સામગ્રી અને પ્રિન્સિપલ્સ એટલે શું થશે? સિદ્ધાંત થશે. આ પ્રિન્સિપલ્સ છે એટલે એને કહેવાશે સિદ્ધાંતો, કે જેમાં બરાબર એ જ સિદ્ધાંતો અને એ જ સામગ્રીનો સમાવેશ થાય છે. એવી દરેક યંત્રોમાં પાયરોટેકનિક્સનો યુઝ. સેફટી મેચિસ એટલે શું થશે? દિવાસળી થશે. દિવાસળીથી લઈને આપણે જે દરરોજ યુઝ કરીએ છીએ એ દિવાસળીથી લઈને સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર. યાર, આનું ગુજરાતી નહીં કરતા. હજી એકવાર, સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટરનું ગુજરાતી નહીં કરતા. ઘન તો એ મારાથી થઈ જશે. ઘન અગ્નિ રોકેટ બૂસ્ટર, આવું થાય આનું કંઈક. તો આ જે છે એ સ્પેસ શટલ એટલે કે અવકાશયાનમાં. સ્પેસ શટલ એટલે શું થશે? અવકાશયાન. અવકાશયાનમાં જે સ્પેસ શટલ છે, જે રોકેટ બૂસ્ટર છે, એ રોકેટ બૂસ્ટરથી ઘરની દિવાસળીથી લઈને અવકાશયાનમાં જે રોકેટ બૂસ્ટરનો યુઝ થાય છે ત્યાં સુધી દરેક વસ્તુમાં પાયરોટેકનિકનો યુઝ થાય છે. સમજાય છે? ચાલો, ક્લિયર અહીંયા સુધી. પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક બટ ઓલ્સો વોલ રેન્જ. સમજાય છે? હલો, બ્લેક પાવડર. મેમ કેમ ગુજરાતી નહીં કરવાનું? યાર, દરેક વસ્તુનું ગુજરાતી ન કરાય. તમે વિચાર કરો યાર, તમે જ્યાં સુધી સેન્ટેન્સનું ગુજરાતી કરતા રહેશો ત્યાં તમને ઇંગ્લિશ આવડવાનું છે. બે વસ્તુ અહીંયા કરવી પડે. એક ઇંગ્લિશનું ગુજરાતી અને બીજું ગુજરાતીનું ઇંગ્લિશ. આ બે વસ્તુ કરવી પડે. પણ તમારે ભણવામાં શું કરવાનું આવે છે? જસ્ટ માત્ર ને માત્ર ઇંગ્લિશનું ગુજરાતી. જ્યારે તમે એક્ઝામ આપો છો ને ત્યારે તમારે ગુજરાતીનું ઇંગ્લિશ કરવાનું હોય. નહીં ક્યાં? એસેમાં. એ ક્યાં? શોર્ટ નોટમાં. એ સિવાય બીજે ક્યાંય નહીં. એટલે અમુક શબ્દોને યાર ઇંગ્લિશમાં જ રાખો. તમને ખબર પડી ગયો ને કે ભાઈ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર એટલે કે અહીંયા એક પ્રકારના રોકેટની વાત કરે છે. વન ટાઈપ ઓફ રોકેટ, વન કાઇન્ડ ઓફ રોકેટ. દેટ્સ ઇટ. પછી એને ડીપમાં ઇંગ્લિશ ગુજરાતી નહીં કરો, કારણ કે તમારે ઇંગ્લિશ શીખવું છે કે ગુજરાતી શીખવું છે? ઇંગ્લિશ જ શીખવું છે ને? તો ખબર પડી ગયું. ઇન્ક્લુડ મતલબ કે સમાવેશ કરવો. નેક્સ્ટ એના પછી ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર અ સ્પેસિફિક ડિવાઇસ. ઘરની જે દિવાસળી છે એમાં કન્સિડર્ડ એટલે કે સમાવેશ થાય છે. શું થાય છે?
સમાવેશ થાય છે અ સ્પેશિયલ પાયરોટેકનિક એટલે કે એક વિશિષ્ટ પાયરોટેકનિક યંત્રનો. ડિવાઇસીસ એટલે શું થશે? યંત્ર. એક વિશિષ્ટ પાયરોટેકનિક યંત્રનો સમાવેશ થાય છે. ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ હીટ, મતલબ કે તેમાં બધી જ અસર છે. શું છે? તેમાં બધી જ અસર છે. હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ, એટલે કે તેમાં સમાયેલી છે. આ બધી જ વસ્તુ તેમાં છે, તેમાં ઇન્ક્લુડેડ છે, તેમાં સમાવેશ થયેલો છે. સમ હિસ્ટોરિયન સેઝ ધેટ બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક્સ, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. સમ હિસ્ટોરિયન્સ, હિસ્ટોરિયન્સ એટલે શું થાય? ઇતિહાસકારો. કેટલાક એવા ઇતિહાસકારો છે કે જે કહે છે, સે એટલે શું થશે? કહે છે. કામ હતું that બ્લેક પાવડર, કે જે કાળો પાવડર છે, એ કાળો પાવડર, કેટલાક ઇતિહાસકાર કહે છે કે આ જે કાળો પાવડર છે એ બેઝિક મટીરિયલ એટલે કે મૂળ સામગ્રી છે. મટીરિયલ એટલે શું થશે? સામગ્રી. એ મૂળ સામગ્રી છે કે જેનો ઉપયોગ ફાયર વર્ક્સમાં થાય છે, ફટાકડામાં થાય છે. આ જે કાળો પાવડર છે એ કાળો પાવડર મૂળભૂત સામગ્રી છે કે જે ફટાકડામાં ઉપયોગી બને છે. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, કે જેની શોધ ઇન્ડિયામાં થઈ છે એવું કેટલાક વૈજ્ઞાનિકો માને છે. કેટલાક વૈજ્ઞાનિકો શું માને છે? કે આ જે કાળો પાવડર છે કે જે આ બેઝિક સામગ્રી છે કે જેના વગર કંઈ ન થાય, મૂળ સામગ્રી છે, એના વગર કાંઈ ન થાય, એની શોધ ભારતમાં થઈ છે એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. બાકી ભારતમાં એની શોધ નથી કરવામાં આવી. હા, એવું છે કે ભારતમાં એનું ભારતમાં એનું પ્રોનાઉન્સિએશન થયું છે, ઉચ્ચારણ થયું છે. ભારતમાં પહેલા એ યુઝ થતું હતું, પરંતુ કોઈને એ કઈ રીતે બને છે કોઈને ખબર નહોતી. એટલા માટે આના જે ફાઉન્ડર છે, આના જે ફાઉન્ડર છે, એ ફાઉન્ડર ચાઇનાને માનવામાં આવે છે. એ તમે જ્યારે નેક્સ્ટ પેરેગ્રાફ જોશો ત્યારે તમને ખબર પડશે. જો અહીંયા કીધું છે શુક્રાંતિ જે છે વન ટાઈપ ઓફ ગ્રંથ છે. ગ્રંથ, હલો, મહાભારતનો હોય ને ગ્રંથ, સેમ એવી રીતે શુક્રાંતિ એક ગ્રંથ છે. રિટન મોર ધેન 2000 યર્સ અગો, 2000 વર્ષ પહેલા લખાયેલી જે શુક્રાંતિ નામનો ગ્રંથ છે, હેઝ રેફરન્સીસ એટલે કે તેમાં દર્શાવવામાં આવ્યું છે. રેફરન્સીસ એટલે શું થશે? દર્શાવવામાં આવ્યું છે, તેમાં સંદર્ભમાં કહેવામાં આવ્યું છે. ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ, એટલે કે તેના જે શસ્ત્રો છે એ શસ્ત્રો ગન્સને બરાબર જ હતા. પહેલાના 2000 વર્ષો પહેલા કેટલાક એવા શસ્ત્ર હતા કે જે આ ગન જેવા હતા. પ્રોજેક્ટાઇલ એટલે કે ઓલી તોપ નથી આપતા, તોપ તમે જોઈ હશે, બસ એ તોપ એટલે શું થશે? પ્રોજેક્ટાઇલ થશે. તો એ તોપની અહીંયા તોપ છે અને ગન છે એના જેવા જ વેપન 2000 પહેલાના શુક્રાંતિ નામના ગ્રંથમાં ઉલ્લેખાયેલા હતા, રેફરન્સીસ થયેલા હતા, ઉલ્લેખાયેલા હતા અથવા તો રેફરન્સીસ થયેલા હતા. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. છતાં પણ ચાઇનાને પાયરોટેકનિકના પાયોનિયર્સ એટલે શું કહેવાય? શોધક. સામાન્ય રીતે આ જે ચાઇનાના લોકો છે એને પાયરોટેકનિકના શોધક તરીકે માનવામાં આવે છે, કન્સિડર કરવામાં આવે છે, માનવામાં આવે છે. ચાઇનીઝને એને કહેવામાં, ચાઇનીઝના વેપન્સ મતલબ શસ્ત્રો થાય બેટા. વેપન્સ એટલે શું થશે? શસ્ત્રો થશે. મેમ ગ્રંથને ઇંગ્લિશમાં શું કહેવાય? ગ્રંથને તમે રેફરન્સ કહો યાર. રેફરન્સ એટલે પણ શું થાય? ગ્રંથ. બીજો એક શબ્દ છે, બહુ મસ્ત શબ્દ છે, નહીં યાદ આવે. ચાલો, ક્લિયર? ડન અહીંયા સુધી? પાટણમાં પાયોનિયર કોલેજ આવે છે. કોલેજ હોઈ શકે નામ, પણ પાયોનિયર્સ એટલે શોધક થાય. જે ફાઉન્ડર હોય ને એને શોધક કહેવાય છે. ઓકે. એન્સાઇન્ટ મતલબ કે જે પ્રાચીન સમયનું હોય ને એને એન્સાઇન્ટ કહેવામાં આવે છે. એન્સાઇન્ટ પ્રાચીન, જે પહેલાનું હોય, રૂઢિગત હોય એ. સમજાણ? નેક્સ્ટ એના પછી લે આ કાઢવાનું છે, કાઢવાનું ભૂલાઈ ગયું. લાય પેલા કાઢી નાખે. તો આવડે અમે ઓલો ટોપર બેચમાં સમજાયું હોય ને ઈ હોય. સમજાણ?
વાતો ન કરતા વાતોડિયા. ચાલો રેવડી. They are said to have developed black powder more than 1000 years ago. એવું કહેવામાં આવે છે કે તેમને તેમનો વિકાસ કર્યો છે. એવું કહેવામાં આવે છે કે ચાઇનાના લોકોએ બ્લેક પાવડર જે છે એ કાળા પાવડરનો વિકાસ કર્યો છે 1000 યર્સ અગો, 1 વર્ષ પહેલા. આપણે તો 2 વર્ષ પહેલા આપણા ગ્રંથોમાં લખાયેલું છે, પણ કેવી રીતે બનાવવું એ નથી લખાયેલું, પણ સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આજે ચાઇનાના શોધક છે એમને એવું માનવામાં આવે છે કે એમણે કાળા પાવડરની શોધ અંદાજે 1 વર્ષ પહેલા કરી હતી, એમનો વિકાસ કર્યો હતો. It took at least 200 years for the knowledge to spread to the west. ભાઈ તેમણે તો એટલીસ્ટ 200 years 200 વર્ષ લઈ લીધા હતા ફોર જ્ઞાનને સ્પ્રેડ એટલે કે ફેલાવવા માટે ટુ ધ વેસ્ટ એટલે કે વેસ્ટમાં. જે એ છે મતલબ કે આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાને વેસ્ટ સાઈડ ફેલાવવા માટે 200 જેટલા વર્ષ જોઈ ગયા હતા. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242. અને તે માત્ર ને માત્ર 1242માં રિલીઝ થયું હતું, 1242માં આવ્યું હતું. દેટ એન ઇંગ્લિશ મોંક એટલે શું થશે? સાધુ. રોગર બેકોન નામ છે. રોગર બેકોન જે છે, રોગર બેકોન નામના સાધુએ 1242માં તેને રિલીઝ કર્યું હતું, તેને જાહેર કર્યું હતું. રિવેલ ધ ફોર્મ્યુલા, તેમણે રિવેલ કરી હતી, રજૂઆત કરી હતી ફોર્મ્યુલા એટલે કે એ સૂત્રની, ફોર બ્લેક પાવડર એટલે કે કાળા પાવડરની એમણે રજૂઆત કરી હતી. હી કન્સિડર ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ દેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. તેણે તેને ડેન્જરસ કહ્યો છે, જોખમી પદાર્થ કહ્યો છે. કેવો પદાર્થ કહ્યો છે? જોખમી સબસ્ટન્સ એટલે શું થશે? પદાર્થ થશે. તેણે તેને જોખમી પદાર્થ કહ્યો છે કે તેણે લખ્યું હતું કે તેથી તેણે કેમાં લખ્યું હતું? એક કોડ લેંગ્વેજમાં લખ્યું હતું. તેથી તેણે એ સૂત્રને કોડ લેંગ્વેજમાં લખી હતી. આ જે અંગ્રેજી સાધુ છે રોગર બેકોન, એ રોગર બેકોને તેને 1242માં જાહેર કરી દીધું હતું. એમનું જે સૂત્ર છે એ સૂત્ર જાહેર કરી દીધું હતું. રોગર બેકોન પણ કન્સિડર કરે છે, રોગર બેકોન પણ માને છે, રોગર બેકોન જે છે એ પણ માને છે કે ભાઈ આ જે પદાર્થ છે એ જોખમી છે. એટલા માટે જ એણે એ સૂત્રને કોડ લેંગ્વેજમાં લખ્યું હતું, એક રહસ્યમય ભાષામાં એમણે લખ્યું હતું. નેક્સ્ટ એના પછી આગળ, ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન અનચેન્જ ફોર સેન્ચુરી. આ જે બેઝિક ફોર્મ્યુલા છે એટલે કે આ જે મૂળભૂત સૂત્ર છે, બેઝિક ફોર્મ્યુલા એટલે શું થશે? મૂળભૂત સૂત્ર ઓફ બ્લેક પાવડર એટલે કે કાળા પાવડરનું જે મૂળભૂત સૂત્ર છે, અથવા તો પાવડર પણ કહી શકો. જેવી રીતે આપણા પણ 2 નામ હોય છે, તમે કોઈને ચિંટુ કહો કે ચીકી કહો, એમના 2 નામ હોય, એમ 2 નામ પડતા હોય તો ભલે ને એના 2 નામ પડતા હોય પણ કાં તો એ કયો કાં તો આ કયો, ઓપ્શન હોય ને. સેમ એ રીતે અહીંયા છે યાર, તમે બ્લેક પાવડર કહો કે પછી ગન પાવડર કહો, બંને જે છે એ કેવા છે? એકબીજા, મતલબ કે તમે બ્લેક પાવડરને ગન પાવડર પણ કહી શકો અને ગન પાવડરને બ્લેક પાવડર પણ કહી શકો. તો આ જે ગન પાવડર અને બ્લેક પાવડરનો જે ફોર્મ્યુલાનું જે મૂળભૂત સૂત્ર છે એ રિમેન એટલે કે રહ્યું, અનચેન્જ એટલે કે બદલાયા વગર, એ બદલાયા વગરનું રહ્યું ફોર સેન્ચુરી એટલે કે સદીઓ સુધી, એ સદીઓ સુધી બદલાયા વગર રહ્યું. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75 50 10 by weight. હવે બ્લેન્ડ એટલે શું થશે? મિશ્રણ. કે ભાઈ આ જે બ્લેક પાવડર છે ને એ મિશ્રણ છે. કોનું મિશ્રણ છે? તો પોટેશિયમ નાઇટ્રેટનું મિશ્રણ,
નું મિશ્રણ છે, સલ્ફરનું મિશ્રણ છે. એને મિશ્રણ કઈ રીતે કરવામાં આવ્યું છે? ઓલું કેમ રેસીપી બનાવતા હોય તો એક ચમચી એમાં મીઠું ઉમેરો, 1 ચમચી ખાંડ ઉમેરો, 1 ચમચી લીંબુ ઉમેરો, વગેરે વગેરે તમે સાંભળતા હોય. સેમ એ રીતે 75ના, 15ના અને 10ના રેશિયોમાં. તો આ બધું તમે કરો યાર. જ્યારે અને તમે પ્લસ કરો છો ત્યારે 100 થાય છે. તો 100માંથી 75 જે છે એ તમારે પોટેશિયમ નાઇટ્રેટ એડ કરવાનું છે, 15 જે છે એ ચારકોલ એડ કરવાનું, 100માંથી 10% સલ્ફર એડ કરવાનું. તો આ ટકાવારી આપેલી છે કે જે એડ કરવાથી બ્લેક પાવડર જનરેટ થાય છે. બાય વેઇટ એટલે કે વજન દ્વારા. ભાઈ એવું વજન કરીને એ થાય છે, મતલબ કે યાર ગ્રામમાં હોય છે, આપણે તો અત્યારે પર્સન્ટેજ લીધા. તો એ પાવડર હોય, લિક્વિડ હોય, તો એ રીતે એમનો રેશિયો રહે. It is almost a perfect combination as it is and no further improvement or alteration need to be made. હવે એ જે મિશ્રણ છે ને, કાળા પાવડર બનાવ જ્યારે લવિંગિયા ફૂટી ગયા હોય એવા લવિંગિયા ભેગા કરીને એની અંદરનો જે પાવડર કાઢો છો ને એને બ્લેક પાવડર કહેવાય. પછી ઓલી વ્હાઈટ હોય એ વ્હાઈટની ફરતે પણ જ્યારે એ અંદર હોય ને ત્યારે એની બાજુમાં બ્લેક પાવડર ચોટેલો હોય છે. તો એ બ્લેક પાવડર જ છે, બરાબર. એની અંદર જે પાવડર હોય એને પણ બ્લેક પાવડર જ કહેવાય છે. કે જેને તમે યાર ઝેર કહો છો, દારૂ કહો છો યાર, તમે તો એને દારૂ કહીને બોલાવો છો, પણ એને ખરેખર ઇંગ્લિશમાં શું કહેવાય છે? ગન પાવડર કહેવાય છે, બ્લેક પાવડર કહેવાય છે. બધાએ આ ધતિંગ કર્યા હશે. એ દારૂ કાઢીને પછી એક એમાં નાખે, કાગળમાં નાખે. કાગળમાં નાખ્યા પછી કાગળના ખૂણા ઉપર મતલબ કે દિવાસળી મૂકે. પછી એમાંથી જે ધુમાડો થાય ને, એ ધુમાડો કદાચ ઓલમોસ્ટ ઘણા બધા વિદ્યાર્થીઓએ ટ્રાય કરેલી હશે, બટ ટ્રાય નહીં કરતા બિકોઝ આ બ્લેક પાવડર થોડો ઝેરી છે, એને પોઈઝનસ કહેવામાં આવે છે, એટલા માટે એનો યુઝ એ રીતે બિલકુલ પણ નહીં કરો. તો એમાં પરફેક્ટ કોમ્બિનેશન એટલે કે પરફેક્ટ, સંપૂર્ણ રીતે શ્રેષ્ઠ કોમ્બિનેશન છે, શ્રેષ્ઠ મિશ્રણ છે. જેવું પહેલા રહ્યું એવું જ, નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ, તેમાં કોઈ પણ સુધારા ન થયા. જે પહેલેથી મિશ્રણ કરવામાં આવ્યું છે ને, વર્ષો પહેલાથી જે મિશ્રણ કરવામાં આવ્યું છે ને, એમાં કોઈ સુધારા નથી થયા કે કોઈ અલ્ટરેશન એટલે કે કોઈ એમાં વિકલ્પ નથી આવ્યા કે આ રીતે પણ બનાવી શકાય ને આ રીતે પણ બનાવી શકાય. કોઈ વિકલ્પ નથી આવ્યા. જેમ કે પાણીની બોટલના વિકલ્પ આવી ગયા છે. પાણીની બોટલ જે છે એ કંઈક સ્ક્વેરમાં હોય તો કોઈક રાઉન્ડમાં હોય છે. સેમ એ પણ આમાં એવું કોઈ અલ્ટરેશન નથી આવ્યું, કોઈ સુધારા નથી આવ્યા. બનાવવા માટે કોઈ સુધારાની કે કોઈ અલ્ટરેશનની ક્યારેય પણ જરૂર પડી નથી. Expert says that this might be only chemical product still using the same age, old proportion and manufacturing techniques. હવે કેટલાક જે નિષ્ણાંતો છે ને, એક્સપર્ટ એટલે શું થશે? નિષ્ણાંત થશે. કેટલાક જે નિષ્ણાંતો છે ને, એ નિષ્ણાંતો કહે છે કે આ જે છે એ પ્રોડક્ટ એ સેમ એજ, બરાબર એજ યુગમાં, એજ પ્રપોર્શનમાં મેન્યુફેક્ચર કરવામાં આવતી કળા છે. બરાબર સેમ એજ, બરાબર એજ ઉંમરમાં અથવા તો એજ ઓલ્ડ પ્રપોર્શનમાં, પ્રપોર્શન એટલે શું થશે? પ્રમાણ થશે. બરાબર એ જ પ્રમાણમાં આ કેમિકલનો શું થાય છે? ઉપયોગ થાય છે અને મેન્યુફેક્ચર થાય છે અથવા તો ઉત્પાદન થાય છે. જે પહેલાં હતી એ જ પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. તો લાસ્ટ લાઇનમાં શું કહે છે કે એ જે છે સદીઓ સુધી કદાચ એમાં કોઈ ચેન્જીસ નહીં થાય, બરાબર એ જ પ્રમાણમાં એ જ રીતે તેનો ઉપયોગ થશે, એ જ પોર્શનમાં એનો ઉપયોગ થશે. દેર ઇઝ નો ચેન્જ, દેર ઇઝ નો નીડ ટુ ચેન્જ. ત્યાં ચેન્જ કરવાની કોઈ જરૂર નથી. ઓકે, ચાલો. તો અહીંયા સુધી કોઈને ક્વેરી હોય તો. હવે એક વિદ્યાર્થી પૂછે છે કે મેમ આ કેટલા માર્ક્સમાં પૂછાય? તો યાર એક વાત યાદ રાખો કે તમારે ઇંગ્લિશમાં જે ચેપ્ટર હોય છે એમનો ગુણભાર ફિક્સ નથી હોતો કે આ ચેપ્ટરમાંથી તમને આટલા માર્ક્સનું પૂછાશે, આ ચેપ્ટરમાંથી આટલા. એવું તમને ગણિત, સમાજ, વિજ્ઞાન એમાં તમને ફિક્સ આપે, બાકી ઇંગ્લિશમાં નહીં. ઇંગ્લિશમાં તમને એમ કે ટેક્સ્ટ બુકમાંથી આટલા માર્ક્સનું પૂછાશે, ગ્રામરમાંથી આટલા માર્ક્સનું, રાઇટિંગ સેક્શનમાંથી આટલા માર્ક્સનું અને અનસીન આટલા માર્ક્સનું, આ રીતે કે. બાકી બીજું કંઈ એમ ના આવે કે આ ચેપ્ટરમાંથી આટલા માર્ક્સનું પૂછાશે. સમજાઈ ગયું? રેશિયો એટલે શું થાય? રેશિયો એટલે પ્રમાણ થાય બેટા. રેશિયો એટલે શું થશે? પ્રમાણ થશે. ઓકે, સેન્ચુરી અને સેન્ચુરીનો મિનિંગ અલગ થાય. સેન્ચુરી અને સેન્ચુરી, જો તમે પહેલી જે સેન્ચુરી લખી છે એ સેન્ચુરી જે છે એ તમને શું દર્શાવે છે? સદી દર્શાવે છે. એવું દર્શાવે ને, સદી અને વિકેટ. આવું તમે સાંભળ્યું હશે. સેન્ચુરી અને સેન્ચુરી એક ક્રિકેટનો વર્ડ છે અને બીજો જે છે એ તમને સદીઓ માટે યુઝ થાય છે.
જો અહીંયા તમને જે સેન્ચુરીઝ આપેલી છે એ સદી છે, અને એસ વાળું જે સેન્ચુરી આવે એ ક્રિકેટમાં વપરાય છે. ઓકે, આખો બેટા એકનો એક શબ્દ બીજી વાર હું ગુજરાતી ન કહું એનું બિલકુલ પણ નહીં. હવે એકનો એક શબ્દ બીજી વાર કહો ને એટલે તમારે બોર્ડ ઉપર જોઈ લેવાનું. ઓકે, પેરેગ્રાફીના આન્સર આગળના લેક્ચર જોઈ લો બેટા. એના કોઈક પોઈન્ટ લખી શકાય, આખું ચેપ્ટર નો રાઇટ કરી દેવાય ભાર્ગવ, થોડા ચેન્જીસ કરી દેવાના, બરાબર. પ્રેક્ટિસ કરીને હિતેશ, કોઈ પણ હોય, પ્રેક્ટિસ કરીને, એક્સપિરિયન્સ કરીને, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કરીને તમે કોઈ પણ મહાન વ્યક્તિ લઈ લો, એલન મસ્ક છે, અંબાણી છે, અદાણી છે, તમને લાગે છે એમણે સીધા બિઝનેસની શરૂઆત કરી દી હોય? કોઈ સીધો બિઝનેસમેન નથી બનતો. સૌથી પહેલા બધાએ નોકરી જ કરવી પડે છે, ત્યારબાદ એ બિઝનેસમેન બને છે, ત્યારબાદ એ બિઝનેસ વુમન બને છે, બાકી એ સિવાય નહીં, બરાબર. એટલે સૌથી પહેલા એ નોકરી કરીને પ્રેક્ટિસ કરે છે, નોકરી કરીને અભ્યાસ કરે છે, નોકરી કરીને એક્સપિરિયન્સ ગેઇન કરે છે. દેન he or she will be a perfect businessman and human. ઓકે, એટલે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા તમે બેસ્ટ બનશો. ઇન્ડિયા વોઝ ઇન્વેન્ટેડ વાળામાં ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ આવશે. ઇન્વેન્ટેડ, ઇન્ડિયા વોઝ ઇન્વેન્ટેડ બ્લેક પાવડર, તો આમાં ફોલ્સ આન્સર આવશે. ઓકે, સૌથી વધારે બિઝનેસમેન ગુજરાતમાં છે. હવે એ તો એનાલિસિસ મેં કર્યું નથી, પણ હા એમની રીલ્સ જોઈ છે, એમની રીલ્સ મેં જોયેલી છે, એમના વિશે સાંભળેલું છે. ટોપર બેચ અલગ આવે? હા, ટોપર બેચ અલગ આવે બેટા, આના કરતાં અલગ આવે. ઓકે, ચાલો ક્વેશ્ચન પૂરા થઈ ગયા હવે તમારા. તમે બસ આ ચેપ્ટર રિલેટેડ સવાલ પૂછતા જ નથી, પછી એમ કહો છો કે મેમ તમે મારે કમેન્ટ જ નથી જોતા. ક્યાંથી મારે તમારી કમેન્ટ જોવી? અને પાછા એમ કે મેમ બીજાની સજા અમને શું આપવાની, તો મારે શું કરવાનું? તો મારે શું કરવાનું? મારી પાસે બીજો કોઈ ઓપ્શન હોય? તમારી સજા બધાને મળવી જોઈએ ને. ક્લાસમાં યુનિટી હોવી જોઈએ, યુનિટી. વર્ક ઇન યુનિટ, યુનિટમાં રહીને કામ. હા, મતલબ કે એવું નહીં કે એક વાત કરે છે ચાલો આપણે વાતો કરીએ, એવી યુનિટી નહીં. પણ એકને જો સજા મળતી હોય તો બાકીના એ પણ સજા મેળવવા માટે તૈયાર રહેવું જ જોઈએ. જ્યાં સુધી સ્ટુડન્ટ છો ત્યાં સુધી તમારે કોઈ એકની સજાને તમારે પણ હેન્ડલ કરવી પડશે, ફેસ કરવી પડશે, બીકોઝ યુ આર સ્ટુડન્ટ. હા, સમજાય છે? બહુ એવું હોય તો યાર ભણીને આગળ વહી જાઓ. બીજું હું, ભણી લો ફટાફટ તમારો સિલેબસ પૂરો કરી દો, પછી બધા તમારા ઈશારે ચાલશે. અને ઘણા છે અને સાંભળવા વાળા મેમ એક જ છે. સાચી વાત છે, મેં કે 100% વાત સાચી કીધી. હા, કાશ આ શબ્દો મારી પાસે પહેલા આવ્યા હોત. હવે હું આ ડાયલોગ મારીશ. તે મને એક જ ડાયલોગ આપ્યો મહેક, તે મને કહેવાય ને આ વાત હવે મને સાબિત થતી દેખાય છે કે એક શિક્ષક પણ શિક્ષક છે અને એક વિદ્યાર્થી પણ શિક્ષક છે. પૂછ્યું કોઈ કે કેમ, તો જવાબ આવ્યો કારણ કે શિક્ષક પાસેથી શીખે છે અને શિક્ષક વિદ્યાર્થીઓ પાસેથી શીખે છે કે લાઈફમાં પોઝિટિવ કઈ રીતે લેવું, લાઈફમાં પોઝિટિવ કઈ રીતે રહેવું, એ વિદ્યાર્થી શિક્ષકને હરહંમેશ શીખવતો જાય છે. કારણ કે વિદ્યાર્થી જ્યારે ભણતો હોય ને ત્યારે ચંચળ જીવનો હોય, બેફિક્ર હોય, મસ્ત હોય યાર. એટલા માટે બંને શિક્ષક જ છે. સાચી વાત છે યાર, બંને ગુરુ છે અને બંને શિષ્ય પણ છે અને શિક્ષક પણ છે. નેક્સ્ટ આગળ જઈએ, પેરેગ્રાફ સમજી લઈએ, હે ને? નહીં તો પછી આમાંથી કોઈ શોર્ટ નોટ પૂછાય? હા છે ને, ઓલી પાયરોટેકનિક અને બ્લેક પાવડર વાળી પૂછાય છે. મને ભણાવવા દે ને હની, નથી ભણાવવા દેવું તો કાંઈ નહીં, બીજા લેક્ચરમાં આવજે ત્યારે હું શોર્ટ નોટ ચલાવીશ, ત્યારે મને પૂછજે, ત્યારે પણ પૂછવાની જરૂર જ નહીં પડે. હાલ હવે તારે મને ભણાવવા ન દેવી ને તો કાંઈ નહીં. ચાલો. However, with the development of modern chemistry, light and color effects have been fireworks. Develop of modern chemistry એટલે કે અત્યારે જે હાલની જે આધુનિક વિકાસ જે છે, આધુનિક જો વિકાસ કેમિસ્ટ્રીનો જે હાલમાં આધુનિક વિકાસ જે થઈ રહ્યો છે, એ આધુનિક વિકાસની એ વિકાસ થઈ ગયો છે, છતાં પણ લાઇટ એન્ડ કલરની જે અસર છે ને, એ અસર કેવા બની રહ્યા? સામાન્ય બની રહ્યા ઇન ફાયરવર્ક્સ એટલે કે ફટાકડામાં. યાર હવે કેટલું કેમિકલ, રાસાયણિક વિજ્ઞાનનું કેટલું આધુનિક વિશ્વ થઈ ગયું છે.
એટલું આધુનિક વિશ્વ કે અત્યારે તો ભાઈ આધુનિકતામાં જ બધા પોતાનું કરિયર બનાવવા જઈ રહ્યા છે, એ મોડર્ન ટેકનોલોજીમાં જ બધા પોતાનું કરિયર બનાવવા જઈ રહ્યા છે. તો એ જે આધુનિકતાનો વિકાસ થઈ ગયો છે, છતાં પણ ફટાકડાના જે કલર છે, ફટાકડાનો જે પ્રકાશ છે, એ પ્રકાશ હજુ પણ કેવા રહ્યા છે? સામાન્ય રહ્યા છે. In the last century, the discovery of aluminum, magnesium and titanium, which high temperatures emitting bright light, dramatically improved the brilliance of firework. In the last century, છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ જે છે ને, એલ્યુમિનિયમ એવું કંઈક બોલાય ને, એલ્યુમિનિયમ, તો એ જે છે અને મેગ્નેશિયમ છે, ટિટાનિયમ છે, એમની શોધ થઈ હતી, વિચ કે જેમાં બર્ન એટલે કે દાજ થાય છે, મતલબ કે દાજે છે, હાઈ ટેમ્પરેચર એટલે કે ઊંચા તાપમાને દાજે છે, emitting bright light dramatically improve the brilliance of firework, કે જે ઇમિટિંગ કરે છે, સર્જન કરે છે, બ્રાઇટ લાઇટ એટલે કે એક ચમકતા પ્રકાશનું સર્જન કરે છે. આ જે ત્રણ વસ્તુ છે, એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે, ટિટાનિયમ છે, એ એક ઊંચા તાપમાને બળીને એક સખત પ્રકાશ સર્જન કરે છે અને નાટ્યાત્મક રીતે એમણે ફટાકડાઓની જે શાનદાર છે એ શાનદારમાં ઇમ્પ્રૂવ એટલે કે કર્યો છે. મતલબ કે અત્યારના ફટાકડા નથી કે જે વધારે પડતા પ્રકાશિત થતા હોય છે, એમાંથી વધારે પડતા ફુવારા નીકળતા હોય. પહેલાના જે રોકેટ હતા તો એ રોકેટમાંથી ઓછા બૂમ થઈ જતું, એમ ઉપર જતું તો બૂમ થઈ જતું, નાનું અમથું જ થતું, નાના અમથા ફુવારા થતા, આજુબાજુમાં રમતા અને પછી ભેગા થઈ જતા. પણ હવેના જે ફટાકડા છે કે અત્યારે જે કેમિકલમાં રિસર્ચ થયા છે, એમાં મેથડ સેમ જ છે, પણ એને વધારે ટેમ્પરેચર એમાં નાખવામાં આવ્યું કે એમાં વધારે ટેમ્પરેચર, જેવું વધારે ટેમ્પરેચર જાય એટલે એમાં બહુ મસ્ત મજાના ફુવારા થતા હોય છે, ડિઝાઇન પડતી હોય છે. તો એવું થઈ ગયું છે, બાકી બીજા કોઈ સુધારા નથી થયા. સિમિલરલી કલર્સ ટુ આર રિસેન્ટ ડેવલપમેન્ટ, બરાબર એ જ રીતે કલર ઉપર પણ શું થાય છે હાલમાં? રિસેન્ટ એટલે શું થશે? હાલમાં શું થાય છે? સુધારા વધારા થાય છે, વિકાસ થાય છે. ધ પ્રિન્સિપાલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેકનિક after decades of research. ધ પ્રિન્સિપાલ કલર એટલે કે મુખ્ય જે કલર છે એ પાયરોટેકનિકનું સર્જન કરે છે, આઈડેન્ટિફાઈ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ એટલે કે કેટલા દાયકાઓના રિસર્ચ પછી. ડિકેડ્સ એટલે શું થશે? દાયકો થશે. સેન્ચુરી એટલે સદી અને ડિકેડ્સ એટલે કે દાયકાઓ, કે ઘણા બધા દાયકાઓ પછી પાયરોટેકનિકમાં જે કલરોના ઇમિટર્સ એમનું સર્જન થાય છે, એમના સિદ્ધાંતોને આઈડેન્ટિફાઈ એટલે કે ઓળખાયા હતા. ભાઈ દાયકાઓ પછી એમને ઓળખાયા હતા. કલરના જે સિદ્ધાંતો છે કે ભાઈ એમાં કલરનું કઈ રીતે ઇન્વેન્શન થાય છે, કઈ રીતે કલર વર્ક કરે છે, એ દાયકાઓ પછી તો એના સૂત્રની ખબર પડી હતી, દાયકાઓ પછી તો ખબર પડી હતી, કલરો વિશે ખબર પડી હતી. These colors are formed in one of two ways, અને આ જે કલર છે એ કલરનું સ્વરૂપ બનેલું છે, બે રીતે બનેલું છે, એક લ્યુમિનસેન્સ એન્ડ ઇનકેન્ડિસેન્સ. હવે આ લ્યુમિનસેન્સ ટાઈપ છે અને બીજો તમને અહીંયા આપ્યો છે ઇનકેન્ડિસેન્સ, આ પણ એક કલરનો ટાઈપ છે. આપણને કલર કયા કયા આવડે છે? બ્લુ છે, પિંક છે, રેડ છે, યલો છે, વ્હાઇટ છે, ગ્રીન છે, બ્રાઉન છે. તો આ જે છે પીચ કલર છે, તો આવા આપણને યાર રેડ કલર આવે છે, ડાર્ક રેડ કલર છે, ડાર્ક લાઇટ કલર છે, લાઇટ સ્કાય કલર છે. બાકી એ સિવાય કલરના ઘણા બધા પ્રકાર આવે છે કે જેના નામ કદાચ આપણે સાંભળીએ ને તો આપણને એમ થાય લે આવો પણ કલરનો પ્રકાર આવે. મેં કલરની એક ડાયરી જોયેલી છે કે જેમાં દોરા હોય અને નીચે કલરના નામ લખેલા હોય, ઓલી રીલ્સ હોય, મતલબ કે રીલના દોરા વીટેલા હોય કે ભાઈ આવા કલરનું જોતું છે, આવા કલરનું કાપડ હોય, કાપડની નીચે લખેલું હોય. તો ત્યારે મેં કલરના નામ વાંચ્યા, એટલે એવી જ રીતે અહીંયા તમને કલરના નામ આપેલા છે, લ્યુમિસેન્સ એન્ડ ઇનકેન્ડિસેન્સ. વન ઓફ ટુ વેઝ આ જે છે એ આ બે રીતે તૈયાર થાય છે. ખરેખર આમ કલર નહીં પરંતુ યાર એક દાજવાની પ્રક્રિયા. અને ઇનકેન્ડિસેન્સ કે જેમાં કાઉન્સમાં મેં લખેલું છે બાળવું, કે એને બાળીને તૈયાર કરવામાં આવે છે. બે રીતે એને તૈયાર કરવામાં આવે છે અને એ બે રીત કઈ? એમાંની એક રીત છે લ્યુમિનસેન્સ અને બીજી છે ઇનકેન્ડિસેન્સ. હવે આ જે લ્યુમિનસેન્સ અને ઇનકેન્ડિસેન્સ જે છે એ એક પ્રકારની મેથડ છે કે જેના દ્વારા કલરનું સ્વરૂપ બનાવવામાં આવે છે. These colors are formed in one of two ways.
બે રીતે બનાવવામાં આવે છે આ કલર. કઈ રીત? પહેલી રીત લ્યુમિનેસેન્સ અને બીજી રીત ઇન્કેન્ડિસેન્સ. વન ટાઈપ ઓફ મેથડ કહી દો, દાઝવાની મેથડ કહી દો કે ભાઈ અમુક જે છે અમુક ટેમ્પરેચરે દાઝતું હોય અથવા તો બનતું હોય ત્યારે એનો કલર કંઈક એ રીતે ચેન્જ થતો હોય છે. સમજાય છે? ચાલો. હા, સાહેબ આવશે. 19% આવે તો ઇન્ટરવ્યૂ લેવા માટે સાહેબ આવશે. હવે એ તમે સાહિલભાઈને પૂછી લેજો, બરાબર? એ કહેશે તમને શું હોય એ તો એ જ તમને કહેશે, બરાબર? મારે આવવાનું હોત તો હું તમને કહી દેત, હું તમને કહી દેતા મારે કદાચ આવવાનું હોત, ન આવવાનું હોત તો હું આન્સર આપી દઈશ. ઓકે, હેલો મેમ, બોલો. આ દર્શન કુમાર, હેલો, અત્યારે આવ્યા, જવાનો ટાઈમ થયો અને એ અત્યારે આવ્યા છે. બોલો, અત્યારે દર્શન આપ્યા છે. આ ચેપ્ટર હમણાં કેમ ચાલે છે? રિવિઝન છે. લા વર્ષા, રિવિઝન છે બેટા. આ તમે આઈએમપી બેચમાં જોઈન થયા છો ને, તો એ ચેપ્ટરને આપણે રિવાઇઝ કરીએ છીએ. મેમ મને શોર્ટ નોટ પાકી આવડે છે. હે, એસએસમાં તકલીફ પડે છે. ભાવેશભાઈને કહેજો, એ તમને બહુ સારું એવું સોલ્યુશન આપશે. નહીં તો મને કોલ કરી દેજો, પણ અત્યારે નહીં પૂછો કારણ કે મારો સમય બગડે. તમે આવજો ને. ક્યાં રહ્યો છો? મારે અઘરું પડી જાય ને કરું તો સાહેબાઈને જવા જ ન દે. હું એમ કહેત ના ના તમે બેસો યાર, તમે આરામ કરો, મને જવા દો. હું એમ કહેત ફેથફુલ વિશ્વાસુ. મેં મોટા ભાગે આઈએમપી માંથીના શોર્ટ નોટ પૂછાય ને. હા, આ શોર્ટ નોટ હું તમને આઈએમપી આપી દઈશ. અંબાજી બહુ આગું પડી જાય, એવા દો. સુરત હોત તો આવે. ક્યાં રહો છો? તું પોતે આમ પૂછાયેલા સીધું પૂછ લેવાય. ચાલો, અહીંયા સુધી આજના સેશનને રાખીએ. તો નાઉ ઇટ્સ ટાઈમ ટુ એન્ડ ધી સેશન. તો સી યુ લેટર, બાય એન્ડ ટેક કેર.